जय श्री राम, जय गंगा, जय माता महारानी मेरड़ी, जय मामा सरकार। हूँ છું હકુબા દરબાર ભુવાજી સુરતથી। વાત એ કરવાની છે કે આવા માણસથી દૂર રહેવાનું, દોગલા માણસથી દૂર રહેવાનું અને એ માણસ પોતાનું સારું કરવા માટે બીજાને ક્યારે બરબાદ કરી નાખે એ તમને નહીં ખબર પડે। પોતાનો સમાજનો નો છો એ એક તો આ મેરિયો અને એક આ સાગર। આ સાગર જે દલિત છે એ રાઠોડીની જાત અટક અને પોતાનું સારું નથી કરી શકતો ને પોતે વિડીયામાં બોલે છે સામાજિક કાર્યકર્તા અને તું કાલે સવારે ભુવાને બદનામ કરતો તો આજે તારી બદનામી થઈ કે નહીં? તારી બદનામી થઈ ને, તારો સમાજ આજે તારી ઉપર થૂકે છે ને સાગરિયા હે। એટલે બધાયનો સાળો કરવો હારો, પણ મેલડીવાળાના તો નહીં, પણ મારી મેલડીની જે આમ આંખ ઉઠાવીને જોવે ને તો ભલામણ માણસ લાકડી મારે ત્યારે તરત લોહી નીકળે, પણ મારી માતા મારવા બે ને ત્યારે તમને ખબરે નહીં પડે। મને વિડીયા ઉતારવાનો કોઈ શોખ નથી થતો। મને મારી મહાણી મેલડી, મારી કુળદેવી ચામુંડા ખોડિયાર, મારા મામા એ જાજુ આપે છે અને કોઈને ભૂખ્યા જગાડે, ભૂખ્યા ઉરાવતા નથી। અને એ આશા લઈને તમારી પાસે કદાચ કરોડો રૂપિયા હોય અહીંયા મેકીને આવવાના અને ખાલી એમ કહેવાનું મારી મહાણીને એક ટકોર કરવાનો કે માં તારી સિવા કોઈ નથી ને ભલામણા હવાઈઓ આપવાવાળી તાપીના પાળે મહાણી મેલડી બેઠી। અને હાઈકોર્ટ કહેવાય, જજ કહેવાય, અને જજના દીકરાને કોઈ જો કાંઈ ખોટી આંગળી કરતા હોય ને હળી કરતા હોય, ઘડી કામ થાય તો ટેમ્પુડીમાં બેઠું બેઠું કરતું હોય, ઘડી કામ થાય તો ખુરશીમાં બેઠું બેઠું કરતું હોય, અને એક આ મેરામણીઓ, એક આ સાગરીઓ અને બીજો એક નાસ્તિક। એ નાસ્તિકનું નામ લેવા અમે નહીં માંગતા। એટલે જોઈ વિચારીને ડગલા ભરજો। ડગલા ભરતા પહેલાં વિચાર કરજો કે આ એમ મેલડીવાળા છે, સમજાઈ ગયું? તમને મેલડી માતાને બધાય ઓળખે છે કે માતા મેલડી છે, પણ એને જાણવાવાળા બહુ ઓછા માણસ છે। પેલા ભલા માણસ તમારા દુખિયાનો ટકોરો છે મારી મહાણી મેલડી, એક ફેરું ટકોર તો કરો। અને જો તમારા ભાગ્યનો ખોલી નાખે તો મારી મહાણી મેલડી નહીં, કોઈ ભૂતળી પૂનતો હોય ભલામણ। અને એક કરતાં 21 કિલોનો તાવો માતાનો હાથથી ઉતારવામાં આવે છે અને જગતની માલમાં કોઈ ન કરે એવું મેલડી કરે ને કોઈ ન આપે એવું મેલડી કરે, મેલડી આપે। પણ તમારો વિશ્વાસ, તમારો શ્રદ્ધા, તમારો ભાવ, તમારી ભક્તિ નથી બોલવાની તેવડ, અને પોતે સામાજિક કાર્ય કરતા બન્યો છે। અને આમથી પેલો ઓલો મેરિયો હે જે પોતે આયરની જાતને આયર કહે છે ને આયર નથી। તું પહેલાં તારી જાતને વિચાર કર, સાધુ સંતોને બદનામ કરવાનું રહેવા દે અને જે તારા મુદ્દા ઉપર હાલતો હોય ને હાલ। વિડીયા ઉતારી અને તું ફાંકાઝીકી કરે અને તે તો વિજય બાપુની ધોતી પણ કાઢવાનું કીધું તું ને એમ કહેતો કે હું સમાધિ લઈ લઈશ, આયરના પેટનો નહીં। તો હવે તને હું સમજું આયરના પેટનો નથી? અને આ સાગરીયો પોતે સિનાળવીના પેટનો છે, છીકણો થઈને ફરે છે, રોજ દાઢી કરે ને જે શીકણા થઈને ફરે ને ખોટી રીતે એ સિનાળવીના પેટના જ હોય, સમજાઈ ગયું? આ શીકણા થવાવાળા જાજા હું શીકણો આમાં હર કોઈને ધ્યાનમાં ન લેવું, બરાબર? જેની ઉપર મુદ્દાની વાત છે ને રોજ શીકણા થઈને ફરે, સમજાઈ ગયું? એટલે એટલું વિચાર કરજો કે અમે કાંઈ નહીં કરીએ, પણ અમારી જે જબર જોરાળી માતા બેઠી છે ને મહાણી મેલડી, એ તમારો એક એકનો વારો લેવાનો છે। જે અમે પીડ્યા છે ને એનું ફતન જ થવાનું છે। હું કે કળયુગની રાજા મહાણી મેલડી છે। જીવતાનું તો ખાય પણ મર્યા પછી બી ચોથું નાળિયા લઈ એ મારી મહાણી મેલડી હો। અને સમજી જાજો નાસ્તિકો, આજે તું તારા સમાજનો નથી રહ્યો સાગરિયા, તું ભુવાની સામે પડ્યો એટલે તારું બરબાદીનું કારણ ચાલુ થઈ ગયું। અને એક કહેતો કે હું તાબા ઉતારું નામ ઉતારું અને તું ખોટા ખોટા ફાંકાઝીકી નહીં કરે, સમજાઈ ગયું? મેરામણ પેલા ઓલા કલા ચોતરીને ગોત, તારી બૈરીને, તારી છોકરીને અને તારા ઘરનાને ને આ બધું કહેતા હતા તારી ભાભીને, તો એને ગોત। જેનું મોઢું જોવાનું મન ન થાય ને એ માણસે તને તાણા મારી દીધા અને તારું મોઢું તું ઘડીક
જય મુરલીધર, જય ઠાકર, મેરામણ આઈર. એલા લુખા, મુરલીધર ભગવાનને હુકમ બદનામ કરે છે. તારા મોઢે મુરલીધરનું નામ નથી હોતું. સમજાયું? લેવાનું અને વિચાર કરજો, તમારી બરબાદીનું કારણ ચાલુ થઈ ગયું છે. તમારી બરબાદી ચાલુ થવાની તૈયારી છે, એટલું સમજી લેજો. હજી તમને એમ લાગે કે અમે જેલમાંથી છૂટી ગયા ને આ બધું કર્યું, તો છીકણાવો, છીકણા થઈને રોજ દાઢી કરીને ફરો. પોતાનું મોઢું તો એમ કહેવાય ખબર નથી પડતી કે કેવી દાઢી છે ને કેવી નહીં. રોજ છીકણો થઈને ફરે મેરિયા. અને આને ઓલા લગન બગન કાંક હતા ત્યાં લઈ નહીં જતા ને કે ત્યાં ઓલી કોકની હારે લાઈને મારવા જાય. આ છીનાળ વિના પેટનો છે. અને એક આ સાગરીયો લુખાઓ, છીકણાઓ, દાઢી મૂજ તો રાખતા ને મળદના દીકરા બનો છો. તમારા બાપની સામે ખોટા ખોટો બાવું નહીં સડાવો, નકર તમારો ફેસલો તૈયારી ચાલુ જ છે. હું કે અમે જગતજનની આદિ અનાદિ તું હિ જોગમાયા, તું હિમા મેલડી, તું હિમા મેલડીની માળા ફેરવીએ છીએ. અને જે મારી મેલડીનું નામ લે અને એક વખત ભલામણા ટકોર કરે અને એના ઘરની આખી હાલત ન બદલી નાખે તો મારી તાપીના પાળે મારી મહાણી મેલડી નો કહેવાય. જે નાસ્તિકો હતા ને એ આજે રામનું નામ લેવા માંડ્યા છે. મેલડીના ડાકલા વગાડી અને મેલડી બોલવા માંડ્યા છે. તો તું એક વખત બોલી જા, જય મેલડી, રામનું નામ લઈ લે. હું કે ખાડા માથાનો માનવી આવ્યો, એણે બધું ભલે કર્યું હોય, પણ અમારો રામ આપ જગતથી છે. અને જે ગાયુંને ખોટે ખોટું ગાયુંનું કરે છે અને ગાયુંને ખોટે ખોટી આવી રીતે કરી અને ગાયુંને કાપી અને એ માંસ મટન જે વેચે છે એવાને પડાકે દેવાના, બંદૂકે દેવાના કે આપણે હિન્દુ છીએ અને હિન્દુ ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે એક થવાની જરૂર છે. એકતા રાખશો ને તો જ તે આપણે હાથીનો પગ બનશું. એક કરતા 51 ભેગા થાય અને એમ કહે કે આપણે મોદી સાહેબને પણ કહેવાનું છે કે તમે પણ માનો છો તો ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવો. આ ખાલી એક તાળી નહીં વાગે, બધાને એક થવાની જરૂર છે. અને આવા નાસ્તિકોથી કોઈ ડરવાની જરૂર નથી. હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને 75,000 લેવા આટલું ગરીબો માણસને ફસાવો છો તો તમારા બાપની તાકાત નથી. સમજાઈ ગયું? આને બધા સમાજ હરખા રાખવાના. ખોટો એમ કહે કે આ જાતિ વિરોધ બોલ્યો ને આ બોલ્યો ને ઓલો બોલ્યો, ખોટો ફસાવવાનું નહીં કોશિશ કરો. સમજાઈ ગયું? બધાય બેસી જાઓ. આ હક્કુભાનું ચેલેન્જ છે તમને. નાસ્તિકો, અમારો રામ, અમારો કૃષ્ણ, અમારો માતાજી, અમારા દેવી દેવતા આ જગતથી આવેલું આવે છે. અને આ મેરામણ નાસ્તિકો ભેગો બેડ્યો છે. બધાય દલિતો નાસ્તિક નથી હોતા, પણ જે મારા દેવી દેવતાનું અપમાન કરે છે એ નાસ્તિકો ભેગો બેડ્યો છે. તો નાસ્તિક પાછો કે હું એ પાર્ટીમાં નથી. અરે તું નાસ્તિક છો તો ભગવાનને નામ લીધે મોઢે હારું લગાડે અને પાસેથી વાતું કરે. પેટ મેલાનો છે ને કોઈ દી વિશ્વાસ નહીં કરવાનો આવવાનો. આ પેટ મેલો છે. સમજાઈ ગયું? ઘડીક આમ બોલે આમ વિડીયો સારો આવશે, ઘડીક આમ વિડીયો સારો આવશે. હવે મારું કોઈ નથી એટલે સીધો પછી છે ને પેલા દલિતોનું ખરાબ કરતો હોય અને પછી પાછો આનું ખરાબ કરતો હોય. તારી માને પૂછી લે. એટલું તો વિચાર કર મેરામણ. મેરામણ એટલું વિચાર કર લે, બધું કરજે. પણ ભૂવાના શાળા નહીં કરતો. હું કે બધાય ભૂવા ખોટા નથી હોતા અને બધાય રાપડા સૂના નથી હોતા. સમજાઈ ગયું? તે મારો શાળો કર્યો છે. હું કોણ છું એ એના તાકાત નથી ઓળખવાની. સમજાઈ ગયું? એટલે લુખા
તારી જે ખેતી કરતો હોય ને એ કરજે, બાકી ભેંસું જે આ તે રાખતો હોય તોય અને દૂધ ઘી માખણ ખાજે, બાકી કોઈની કાપણી ન કરજે, બરાબર? દ્વારકાધીશે તને આપ્યું છે ને તો હરખો રે, ખોટી સમાજમાં તારા બદનામ નહીં કરે, સમજાઈ ગયું? વિડીયા ઉતારવાટું મેરામણ આહિર, મારો ઘંટાનો આહિર. જય શ્રી રામ, જય ગૌ માતા, જય મા મેલડી.